અલે હે ભજનમાં જ આવું કા વરહાદમાં મરવું તો ખબર પડતી નહીં, પણ જવું તો સદ ચોકનું ચોક તો જવું જ છે. કોક આયોજન કરવું હોય અને ભલે રાતના 12 વાગે પણ આયોજન કર્યા વગર મિલવું નહીં. દુધાજીનું બહેનો ખુલ્લું. એટલે દુધાજી શું કરો રાતના ખાલી ફરવા માંડો. ફરવા માટે તમે ઠેલો બેલો બધું લંપાડી ગયો હેડ્યા હતા. બોર ઉપર જાઉં. હા બરોબર. એટલે ઠેલા શું લીધું તા? અરે પોનો ને એવું બધું લેવું પડે. એવું હે? હું વળી કીધું નોકરી હેડ્યા કહું ના કામ બોર ઉપર જાઉં. કુવાના લીધા એ હા વળી લાઈટ બાઈટ જતી રહે તો ખોલવા થાય ને. મારે આમ તો ભજનમાં જ આવતું પણ વરસાદનો માહોલ કર્યો હતો. હવે શું કરવું શું ના કરવું? એકલા હોતે બોરે હોવા લેડતા હું ઘડી આવું હેડો. લેવાનો ભાઈ મેં લાઈટ બંધ કરી. લાઈટ બંધ કરી દો લેડો. લેડો બહેનો આપતા હેડો. છોકરો આવી ગયા. એવું પાજી હા હવે આપણે બે જણા વરસાદને નીકળે જ છે. હા બોલો. બોર તો હાલ ચાલુ કરવાનો છે ને? ના ના સવારે વહેલા 5 વાગે લાઈટ આવે. 4 વાગે લાઈટ આવે હોવા તો આ ચોમામ તો હું વળગી રહેવું તો ચાલુ કરશો? ના ચાલુ કર્યું પડે. હા તા તમને ખબર હે તો પબડો તાણ. મારે એવું ખબર હે હા મારે એમ તો ઘેર તો કોઈ નહીં, ડૂસી જઈ પીએ રહી હા બરોબર. તેને હવે કોઈક આયોજન કર્યું હોય તો આપણે નાસ્તા બાસ્તાનું કોઈક નાસ્તાનું આયોજન ગોઠવું. નાસ્તાનું આયોજન કરે આપણે બે કરીએ એમ પેલા વાળી આવી મફત ના ખાઈ જ એ બધું એમ નહીં પણ આપણે રાતના આટલા વાગે કરશું ને મોડા એટલે કોઈ આવશે જ નહીં. એવું? વરાતનું કોણ આવશે? કોઈ નહીં આવો. જોઈન કરો. હા તમે દુકાન જો ના દુકાન તમે જો, તમે દુકાન જો બરોબર. હા અને ના હોય તો હું તમારા હા ને આગળ ઊભો રહું. પણ મારા હું ખબર હે હા આ પગમાં વાયેલો ને મને હેડાતું નહીં. તમે કહો તમે જો હા અને હું કહું આ ઠેલો લેતા જો એટલે કોઈને ખબર ના પડે. આમ રાજકી વસું ફોડી તું તારે ના ફૂટી એમ તો કંપની એ તો બંધ થઈ જાય તરત. તો દુકાને હું જાઉં ઓ એટલે ઠેલો આલો તે ઠેલામાં ભરીને લાવજો ને કોઈને ખબર ના પડે. જોવો બધું તો પેલા આપણા વીરમાં પણ ગલ્લો જોયો હતો હા વીરમાં પણ ગલ્લા જતા આવો. ઈ કન તો હા લાવ ત્યાં ઠેલો લાવું બરાબર ઠેલો આલો. અને હબળો પૈસા તારું કાઢું હા. પણ ભાગે પડતો તો મારે લઈ દેવાનું હા બરોબર. બરાબર. લાવ ઓડો. અને તમે તો બધી ઊભા રહ્યો કે બોરી જાઓ? હું બોરે રહ્યો. બોરે જાઓ ને? હા તો તમે બોરે ઊભા રહો. હું આવું હો. તમે બધું વસ્તુ લઈને આવતો રહો હા અને ઠેલામાં અઠો મેળજો. અને કોઈને કહેતા નહીં, કોઈ મહેમાન ગતિ ના લઈ જાઉં. ના હું આવું ના કહું. હો. હમ વીરમાં પણ ગલ્લા જો 50 રૂપિયા પૌવા લાવ્યો, 30 રૂપિયા તેલ લાવ્યો, 10 રૂપિયા મરચું લાવ્યો, 10 રૂપિયા હળદર લાવ્યો એટલે 100 રૂપિયા તો થઈ ગયા. અને બીજી નાના મોટી ડુંગળી બટાકું લાવ્યો ને એ બધું થાય ને 120 રૂપિયા તો પણ 150 તો ગણાવવા જ છે. કેદાન ભાવ તો ઘણું પડશે ને. રેવાજી હો ભાઈ કોણ ખા? એટલે આ રાતના તો હેડ્યા તારે હા રઘુ શું કરી દા તારે? આ તારા શેડું ખવાય તો બેહું ચાર ના ખવાય. હા ક્યાં ને હું જાતો તો સોતરવામાં ઓટો મારવા મૂકી દો. આ બરાબર આવે તો કીધું પાણી ભરાવાનું હોય ને તો હું કાઢી આવું. પણ આ તારે આ ઠેલો ભરે ના તારે એટલે આ તો ખબર પેલા ભૂંડો માટે કૂતરા બધા બેઠા હોય ને એટલે મેં થોડું એટલો બૂટલો ભરી લેતો જવા જોઈએ. ભૂંડ બગાડ નહીં કરતું એવું હોય. તો મારે આબુ ત્યાં બોલું છું. ના ના ભલા આદમી તમારે વરાતનું પલાળવું નહીં રઘું છું એના કરતી શાંતિ ઊંઘો. અને હું તો હેરાન થયું તમારું લે વરાતનું હેરાન થવું જગ્યા ઊંઘો હતો. પણ એ તો ઉળણી બેસી રહ્યા વાતો કરશું વળી. ઉડી પણ પેલા બોર રૂપિયા નહીં હાજર ને આપણે ગુના બોરી ના જવાય ને. તો નહીં ગઈ રે ના એવું ઓવા દૂધું જે હાજર નહીં આપણે ગુના બોરી ના જવાય એવું હોય. હા હડતા તમે હેડતા હું જઈ ઘેર જતા હો. હા ડાયરેક્ટ બોર ભેગા થઈ જાય. એટલે આ નક્કી ડામકો કાળું લાગે. રોટલો કૂતરો નાખવા જઈ કઈ તો કોઈ પ્રોગ્રામ કર્યો લાગે. ઓન ચીડી ચીડી મારે જવું જ પડશે હો. આ વાતનું ન્યાય લાગે કદી આબુ જ નહીં પાછું આવે. પેશન્ટને મોકલ્યા તો હી પણ કોઈને અંગાટ લાવી ના તો સારી વાત હો. મને ના હોય તો ફોન કરવા દે અને કહેવા દે. હાલો હા કેટલા હતા? આવી જવા થયા એમ
અને કોઈ અંગાત તો થઈ નહીં રઘો એટલે રઘો અંગાત થઈ ગયો એટલે આ કાઢ્યો એમ સારું ડે ત્યાં એને લાવતા ના આ કોઈ માલું કરીને ગાડી મેલો હા બરાબર આ ના હોય તો હું આ ના કઈ ઊભો રહ્યો તમે આવી જો હો હાલ ના હાલ આવજો હા દો મેં કીધું હા હવે મને ના હોય તો આટલો ઊભો રહે દે અને આવે એટલો જવું નાળા મૂકવો દુદાજી શું હતા તમે અલ્યા ભલા જ્યાં તળાવ મૂક્યું મને વળી એવું લાગ્યું કીધું નાળામાં પડીને આપણે તળાવમાં તળી ગયા હોય તો તાર બધી વાત જવા દે પેલો રઘુ અંગાત થયો તો રઘુ તો એને નેર પાછો કાઢ્યો અને હું કેટલા આવું સારું વડો એટલે ઉભા રહો હું આવું વડો એટલે રે તો આ શર્ટ લઈને આવી તો સારી વાત મને તો રાગે રાગે હેડી જવા દે તો આવશે તમે તો આવી ગયો ને આઈ ગયા કોઈ અંગાત તો છે નહીં પેલો રઘુ અંગાત થયો તો હા પણ એને તો બધું અનાજ છનાજ બોલ્યો હા. ખૂબ ઘરું બોલ્યું એટલે જતો રહ્યો પાછું એવું ઓવા સારું કર્યું અમે તો એના જોડે અમે પૈસા હતા નહીં ડોસી યા કશું રૂપિયા હાલતી નહીં રૂપિયા શું હાલે આ રઘુ હું કાલે સવારે ગયો ને હા. તો ડોસે ઘાકરું ભૂસો હા ત્યાંથી રૂપિયા હાલતી હોય હું તો એકદમ જો ને હા ત્યારે વાહન કરતા હતા હા વાહન ઘસી રહે ને એટલે હું ઘરમાં બેસ્યો હા તો ડોસીએ શણકાયો હા કી રખા હા પગ દબાય હા. ત્યાં તો પગ દબાવે માંડે મારવા એટલે આ તો યા બાર ખાલી તમે બહાર નીકળો ઘરની બહાર એટલે ફાળી બોધીને ફરી ઘરની બહાર અને મોય તો તમે છો ને શિયાળ થઈ જાય શિયાળ એટલે પોતું વેટિંગ ફરતા હોય પોતું બોલો હડો હવે તમારે કોઈ કહેવું હા. લેવડો આપણે એની વાત જવા દો આવી જિંદગી જીવાથી તો મરી જવું સારું આપણે એવો હા ને તમારે બોલે છે ને મસ્ત હયા અને એકદમ સ્વાદિષ્ટ ડુંગળી ચોપડો ડુંગળી બટાકું હા બુઢા તો પડી આવી ગયું કોણી મને યાર પણ આ હાલ પડો કોણી અરે લાગ્યું? પડો હા તો એવું બધા આવશે લેડો લેવડો બોરી જઈને હવે બીજી વાત હેડો હડો લેવડો પણ કોઈ કહેતા નહીં હો હા હા કોઈ કહેતા નહીં કોઈ કહેવું કોઈ નહીં કીધું જ નહીં તમે ના ના લેવડો ને કોઈ વસ્તુ હો ને આપણે માપની હેડો લેવડો હે મોટી યાર હા તમારે નોન તો એમ તમારે ઘડીકમાં ઉગાજી થઈ જાય ઘડીકમાં દૂધાજી થઈ જાય એટલે અમારા વાહનાય ને હા એ બધા દૂધોજી કઈ પુકારી અને આખા ગામના બીજા જે ઓળખતા નહીં એના ઉકોજી કોઈ ઉવા એટલે એવું એમાં એવું હોય હા કે મારા પેલા નેના ભાઈ ઓફ થઈ ગયા ને ઓવે એવા નામ હતું ઉકાજી ઓવે મારું નામ દુદાજી હતું ને એટલે અડધા ઉકાજી કોઈ ને અડધા દુદાજી કોઈ ઉવા એટલે તને હું બે નું બોલાવું ચાલો ને ચાલો ચાલો બધી ચાલો ચાલો ને એટલે કેવું હતું ખબર હા બધા મને કે ઉકો નહીં મર્યો દૂધો મરી ગયો ગામવાળા ને એવું લાગે એટલે હવે હા મૂર્ખા હા ભાવ શું કોમેડી કરી હતી? એવું નહીં બારમું એ ખાઈ જાય હે તાન અંકિયા તો કે દૂધાનું બારમું ખાધું એ તાન એટલે આ તારા જેવો ભાઈ ગયો હોય ભવિષ્યમાં ના હોય આ તો તે તો અમારે બેન એવો રાગ આવતો હતો તાન એરા દાબેલી એક આ પૌવા બૌવા બનાવે ને હોય તો મને તો લાગતા. હા યાર હવે એક દિન આપણે પૌવા બનાવવાના હે હા દાબેલી પછી પાટલી હોય ને પેલા ખાતા કાઢી દઈએ ઓન ચેચે જલ્દી જવું પડશે નક્કી મારું બેટું યાર ગમે તે કોઈ પ્રોગ્રામ કરી રહ્યા છે મારે ગમે તે ગાયનું બોનું કાઢી અને ગમે તે કરી અને બોરે જવું જલ્દી જવું પડશે વરસાદ બંધ થઈ ગયો હો છત્રી બંધ કરી દે જલ્દી જઈને જોવું કહું કરી રહ્યા પ્રોગ્રામ કોઈ ગમ નક્કી નક્કી કોઈક પ્રોગ્રામ તો સર જલ્દી જવું પડશે મારે હા બોર ઉપર તો આવી ગયા હો ગારો હેડે તો જોતા નતો કેટલો ગારો હતો ગારો તો હતો અને આ વરસાદ આયા તો એક બાજુ વાયરો અને બીજી બાજુ વરાદ અને ત્રીજી બાજુ તો ગેલ્યું આખું ગારાનું ભરેલું હોય બોલો સરકારી અંદર નીલે નીલે
ઘણા મોણા ના મેલાય તમારે આખી જિંદગી કેટલો જઈ ઓમ ઓમ મેલાય ઓમ યા એ ઓમ ઓમ મેળો ઉભા રહેજો મારા પગના મિલતા મારા હાથ એટલે ખાઈ ગયા તારો એ ઉભા રહેજો હા બધી પાણી પાડું એ લોકો ખુશ પડે ખાટલા પહોંચ્યા તું આવ્યું કાકો ઉભા આવ્યા ઓહ કાકો ઉભા આવી બા એવું બોલે રાખે હમ એવું તો બધા કાકો તે બેરા નહીં જોજે ને કાકો ચોટાડી રાખી તમને ના હાલ પડશે આપણને એ નહીં ભલા આદમી પેલી હા હા આ બાજુ બોલું છું ઓહ ઓહ શું ચલ આ જોઈ લેજો આ વસ્તુ હું આ ચેક કરજો એકવાર. પછી ફટોફટ આપો જેમ કરો ને એ આગળ ગરમ કરવાનું વસ્તુ જોઈ લઈએ અલા, તમે એક આની છે ને પૂરી દેવું ચલો ખોલો એ આ જુઓ લે આ યા, આટલું આ બીજું હું જોવો કે આ ડુંગળી બટાકું લાગશે આટલું અને આ મરચો તો માવો લાયા ભૂંગા ના ચાલ્યા તું મોળો લાગી એમ કરો મારા ક્ષેત્રમાં નહીં મળતો તો તમે વેણતા આવો ના આવો તો હું નહીં જાતો ભલા મોણા તમારા ક્ષેત્રમાં હું નહીં જઉં ચમ ના કરો ના જઉં હા, કાકા પૂછ્યા વગર હું કોઈ નહીં પણ જતું નહીં તમારા ક્ષેત્રમાં બરોબર કાકા અને જુઓ ના શું કહેવું છું કાકા કાકા આ ગાય નહીં અપરાધી માં ભાઈ બનશો તમે આવું કહો તમે કાકા રજા હાલે કી આ રજા હાલી જો મને તો હલવાય બરોબરનો ભેગાનો હું શું કહું હબળો હા તમે જઈ આવો અને હું બધી વસ્તુ કાઢી દો તમે જઈ આવો રહેતા આવજો પણ તમને બતાવી દઉં યાર એ જો આ ડુંગળી બટાકો આ મરચું લાવ્યા આ કદાચ મોડું આવે ને તો તમે મરતો એનો અધ્યો તો પણ આ લાલ મરચું તો સારું આ મરચું લાવ્યા પછી આ પૌવા રહ્યા બરોબર અને આ બીજી બધી વસ્તુ જો એ આ મેઠું લાવ્યા બરોબર આ મેઠા પીલી પછી આ તેલ લાવ્યા પેલા તો આ તો વસ્તુ નહીં આવે તો આ બધા થઈ ગયું તું ઉતારે હા બધું આવી ગયું મેઠું મેઠું હા તમે એક કરો ફટોફટ તમે હા ને જઈને મળતો રહેતા હો જોડો તો હજી કોઈ હેઠળનું બેઠળનું આયોજન કરી જોડો પણ માં કાકો ના પાડી હા માં કાકો ના પાડી કે તમે જાઓ તો પગ પાડી રહ્યો રજા નહીં હાલતા તમારે જવું પડશે આ ઓનો કાકો કેમ લઈ ખાઈને મારા ચીડી પડે હા મારે જવું પડે છે ઓહ તો હું ખેતર જોઈને કેમ આવ્યો આ રહ્યો હરી ક્ષેત્ર ને પેલી મૂકું આ લઈ ગયો તમે તો. કાકા હવે તમે દેવ થઈ ગયા હો ને તો ખરેખર મોણો હોય ને મોણો ભમાઈ નાખતું હોય ને ઓળીને ભમાવો બધી પણ તમે દેવ થઈ ગયા એટલે કોઈ કહેવું નહીં હા હું રહેતા વળો હો અને એવું બધું ઉર્દુ બોલશે ને ફેંકી નાખી કમાની કાકા જેવા તેવા નહીં મારા કાકો દેવ થઈ ગયા હો સારું કરી દીધું હું દઉં હા મરતો તો કુટી બાળવો જાણો પણ આ કાકો એ બે ભેગા થઈને તો મને હલવાવી મરતો એનો આપણે જાણો તો ઘણા થઈ ગયા આપણે ચાલી જાય ને તું ટેચણમાં ગારમ પડો અને પૌવા ખોરો એક બાજુ વરાત કરતું હોય અલે આ મરચો લાયા મરતો લાવ્યો અને એમ નહીં હા. આ તમે શું કર્યું હળી જેલું બટાકો લઈને આવો આ વાના ગોટા થાય એ પેલા વીમામાં ગલ્લાઈ લાવ્યો વીમા જીતરી છે આ હવારે પાહુ આલું પડશે એ તો વધુ નહીં અને મરતો તમે વાપરે છે કાકો વાપરાયા આ તો કાકા મહેનત છો હતા હા હોવો એટલે મજૂરી કરવા કોણ આવ્યું હા હા અડધી હું કર્યો માહો કાકા આલ્યો કાકોએ વાવવાની હા એટલે મરતો લોબો બેઠા તો ગયા હા હું કહું હા પેલા વાર્તા ના મળતો વાંધો નહીં લોબો મારો કારીગર હું છું તમે નહીં
ભાઈ, તમારે એ નહીં. હા. પેલા ગોટમ નાખતા જ ના. પેલા શું કરો ખબર? એક બે મરચો લઈ ગોટા ગોટા નહીં આ ઓવા. એ પૌવામાં જે નાખો ને ઓવા. હું કહું હા આ મરચાની બે કતરાળી કરો બે ત્રણ મરચોરી હા આમ ભાઈ કાકા ચડાવો તું પાડું પડશે ઓવો આ તો પહેલો મૂળ હતો અલા કાકો જીરો થઈ જાય ના કોઈ ભલા મને અરે કોઈ ના પણ ચડાવવો પડે જીવનો એ આ તો વાસવગતની પરબ નતા તો ઉભા રહેજો હાજર હું કરી નાખું કાકા ને હા એટલે તપુ આલું જેનું મતું જેનું મતું પડીને તારું હું કાકાને તપુ આલું મેઠું તો ભદ્રાય અમે ખાવા નહીં ને લે આ તપુ કાકા હું તમે ભાતો નહીં પણ આવું ચાલશે ને ભલા આટલી એવડું ના મેલાય દિવેલ મેલું હો? પછી એવડા ને એવડા આછી એ હા આ વના પર મેલું હો આ થાળી રહી મેલું તારા કાકા નહીં આ થાળી મેળવું હતું ભાઈ એ તો ખાઈ જાય આવીને ખાવું છે મરચું મેઠું નાખી ભદ્રાય મેળ્યું હા હતું બોલો આવું બધું વાપરો કમ્પ્લીટ કરી નાખું હો કમ્પ્લીટ કર તમે હેઠળ વ્યવસ્થા કરો છો હો બોલો હું હેઠળની વ્યવસ્થા કરું હા હું તો કાકા દાદા નહીં પછી કરશે રગા રેડી કોણ છે હા તો કાકા પૂછી દા કાકા હું હેઠળ લેવા જવો હા અને હેરાન તો ખરેખર તો કાકો રજા ના આવે ને તો આ એ પગે હેરાન ને બીજો પાછી નાખું તો મને એ પણ થોડો અવાજ વહી હા હનો કોમ આવી લાયા લાયો પણ અવાજ તે તારા કાકા ક્યાં ભડકો કરી તો કચ્છી તો નહીં વાત પેલું ઉઠ્યું રે ને ઈંધો નાખી ભડકો કચ્છી ઓવા બધી થા હું કહેતો તો અલા લઈ લે ગેસથી ગેસ લઈ લે સગડી લઈ લે પણ ના મળ્યું ત્યાં ડોશી પૂપા આપી હતી કે એટલે ના શોભાય આ બધું તો અમે તારી જગ્યા હા ને તારે જગ્યા જવાનું હા રે આ નહીં તારી જગ્યા હા ને છે પેલા મોહણમ છે મોહણમ તારા હા ને તે મોહણમ જ પડી રહેવાનું આખી જિંદગી એટલું જોઈ લીધું કેમ કે ડોસી તને ગેસે ગેસથી આવતી નહીં અને તારા તો જગ્યા પેલા અડધામ દારૂ પીવાની જગ્યા હતા તારી એટલે હું તો જો ભાઈ હા અમે દારૂ પીએ ને, પણ જો તું પીવાનો નહીં આવતો મને હું મારા પૈસાનું પીવું તે તારું ફેલ થા મારું થોડું થા આ તે મારું પ્યાર તા હો તો તું હેડ આ રૂમની યાર એ આ વાઢવણ કરો બરોબર વાઢું. લ્યો, વાઢવણ કરો આટલું તેલ ચાલશે નંતર કાકા ક્યાં અહીં વાઢી જાય એને આટલું તેલ ચાલશે આટલું તેલ તારે તમે જુઓ જ ખરા આટલું તેલ હું હું આખું ભોગ ખવડાવ તમે જૂતા રહે એટલે આટલું તેલ તો હું ત્યાં લીધો તો ડોશી બૂમ પાડે પણ તાર તો ડૂસી એવું હતું કે બૂમ પાડી છે એ તો હાલ નહીં પીએ જઈએ એ લિહન જઈએ પણ એના કોઈક દવા કરવી પડી દવા તો હું આઈડિયા આલે રે આગળ હો હાલ નહીં આવે જાઓ આ બધું આપણે કરીએ ને હા તો બધું કાકાની મહેરબાની કાકા મહેરબાની હા તારી મને હું કહેવું નો કાકો પૈસા લેવા આવ્યો છો કાકા ના કાકા ગયા છે કાકાની દયા આ કાકો મારી અંગત આવ હોત ને હા તો આપણે બધા ભેળા થઈને પાર્ટી કરો તે તારા કાકા ટોકો પાડી હા તારા કાકા ટોકો પાડી એ તો દેવગતિ ડિસ્મો મેળવી આપણે ખાવું ને એટલે એટલે તારો કાકો મોહણ પોતે નહીં આવો કંઈ ખાવા હા છે પણ તારા કાકા હું ખવડાવવાનું હોય તારા કાકાને તો મળતું મળ્યું ખાવા આવ્યું મને તારે જવું પડશે તારા કાકાને મોહણ ભૂલ થવું પડશે કે કાકા ગળી કુંવા દો મારપાને જો કહું છું કાકા કાકો 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 ગોવા એ માટે કાકો આવતો હોય છે કે જેના પોતે આવતો હોય ને એના પોતે જ આવે અને પણ તારા કાકાનું મારે કણ શું કોમ મારે શું કોમ તારા કાકાનું મારે તો કોઈ કોમ નહીં એવા તારા કાકા જગ્યા ને પેલા ના પણ દેવું કણ કોઈ ના આવે તમારી જોડે પેલો કાકો જ્યાં દાદીને પોતે ધોવા ના આવી ગયો સતરીને એ પૂજાતો હું આખી જિંદગી દારૂ પીધો આખી જિંદગી હા હવે તો કેવું હિંમત ના આખી જિંદગી દારૂ પીવે ને એના કોઈ દિલ ધોવા આવે ના આપે એ કોકર તું શું કર્યું તું દેવ ધોને શું કર્યું તું તારા ઘેર તું બંગલા બોલ્યા આગળ બધું પેલા છાપરા પડી રહ્યું આ આગળ 2 લાખનો બોલ બંધ્યો ના જેમાં એ 20 લાખનું બોર એટલે બંધ્યો એટલે તારે આગું આગો તો કે ના રહ્યો પણ ગમે તે કોમ થયું 20 લાખનું આગું ચો ગણે એ પેલા કેનું જીરે ને એ કેનાજી જોડે તો 15 લાખ રૂપિયા લાવ્યો
હા 3 લાખ રૂપિયા તાર 2 વીઘા ખેતર મેં લાવ્યો હા 50,000 રૂપિયા આલે પેલા આ ચેન્જિંગ ભાઈ શું નામ કેમ ખેમુજી 50,000 ઈયા નહીં આલ્યા 50,000 તમે છોકરાએ ટેકો કર્યું તો તું કાઢ્યું હું તાર અમે કાઢ્યા હોય એમ તો જોઈ મારા જોડે 15 ભલે હું દારૂ પીધું તો 15 વીઘા જમીન ને હાલ વેચી મારું હાલ તો હાલ ઉનાના દોરા બોરા પહેરી ફરું પણ એવું મારે કરવું નહીં દારૂ પીવું પણ આઈડિયા આવડું બોલવું જોઈએ રેજીના માણસો પાલે રે હો બહુ આવે કે મમ કે હે કોઈ ઊંધું જ કરવા નહીં બેઠો હું. એટલે મારી જમીન હું ગમે તે કરું વેચી મારું ગમે તે કરું ના પૂરા દીકરો નીકળો બધા રે ને તારા ભેગું કરવાવાળા દારૂડિયા એ બધા વેચાઈમાં આથી જોઈએ કોઈ દારૂ વાળો બનતો ના આવો એટલે એક આજે ડુંગળી છોડો બીજું આપ્યો ભરીને આવ્યા એ આપે ચેપ્ટર છે ને તારનું કોમ જ નહીં થતું કે અત્યારે નહોતું થયું ઓનો લસણ એવો હતો પહેલાં ઓનો લસણ એટલે ડૂસીએ પછી પાડ્યો હતો ભાજીને આવી વાત એ આપ્યો દીધું ને એટલા કાઢી દો વારો એટલે કાળ મોટી મેળવી હતી એટલે પણ હું તો શું કહું ખબર તો અમે ડોસી તો હોય કોઈ આલા લાઈન નહીં એના કરતા નોકરી તો બી આપણું કાંઈ મારે આપણે છોકરાનું શું થાય એ તો બરોબર પણ આપણે જે પાર્ટીઓ કરવા તો પણ એકના ભણવા ચાલુ હોય અને જતા રહે તમારામાં બધી ભાઈ સબ બનાવ્યો એટલે જો એ આટલે તું બેઠો હોય આટલું હું બેઠો હોય વચ્ચે ટેબલ પડી ગયું અને આ બાજુ દારૂના 2-4 બાટલા પડ્યા હોય એક બાજુ બાઇકિંગ પડી ગયું કેવું મજા આવે એ દારૂ બારૂની વાત નહીં કરવાની આમ મારા કાકાનો વાહો હોય ને એવું બધું નાખવું પડે તું જબ ત્યાંથી નાખી તમારે તું પેલા આ રેવા કાકાનું પીપી તો મોટું થયું તું આ ડોશી હાથ એમને નહીં પાછું આ એમને તું હાથ નહીં પગાવ્યું એ બીજો તમે બીજો આ ઝાડથી દેવ ધોવા આવે ને તમને હું હાથ નહીં અડાડે જાણું સારું છે ને જોશું ચીડી